आज एप्रिल महीनो काले बाबा साहेब नो जन्मदिवस है અને જય ભીમ બોલતા તમને નથી શરમ છે? જય ભીમ. હું સૌપ્રથમ તો બહુજન મહાપુરુષોના ચરણોમાં નમન કરું છું. આ સ્ટેજ પર બિરાજમાન એવા કડી વિધાનસભાના પૂર્વ એમએલએ એવા રમેશભાઈ ચાવડા સાહેબ, એડવોકેટ જે પ્રવીણભાઈ સાહેબ, નવસર્જનના ટ્રસ્ટ કે જે મહેસાણા જિલ્લાની અંદર શોષિત વંચિત પીડિતો દલિત સમાજના પર કોઈ પણ અત્યાચાર થાય ત્યારે કાળી રાતે ફોન કરો ને કાળી રાતે દોરે એવા નવસર્જનના ભરતભાઈ પરમાર સાથે શાંતાબેન બેજમાન પર બિરાજમાન માનવોને આજે સરસાવ ગામની અંદર બાબા સાહેબની પ્રતિમાનું જે અનાવરણ કર્યું અને આ પબ્લિક જે હું દેખું છું ને સાહેબ, એક દુઃખની લાગણી અનુભવું છું કે જ્યારે આપણા બાપનું અનાવરણ હોય અને આ ગામ આટલું મોટું ગામ હોય અને જો ગામની પબ્લિક નીકળે તો સાહેબ રોડ પર પબ્લિક ના દેખાય એટલી પબ્લિક હોવી જોઈએ. આ તો એક સમર્થન ઘટના છે કે આપણા બાપનું અનાવરણ કર્યું હોય અને આટલી પબ્લિક બેઠી હોય. બાબા સાહેબ કોણ હતા? અરે સાહેબ, બાબા સાહેબે આપણને જે અધિકારો આપ્યા છે એ અધિકારો પણ આપણે મેળવી નથી શકતા. આપણે એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા નથી આવતા, ટાંટિયા ખેંચવાના ઊંચામાં નથી આવતા. આજે અશોકભાઈને કોઈએ સપોર્ટ કર્યો ના કર્યો, પણ હું જોઉં છું, આ પબ્લિક જોતો જોઉં છું કે ગામ વતી અશોકભાઈને પૂરતો સહકાર નહીં મળ્યો હોય. કેમ? આ પબ્લિક જોઈને હું કહું છું કે આની અંદર 60% પબ્લિક તો બહારની છે. તો સરસાવ ગામની પબ્લિક આ બાબા સાહેબના અનાવરણમાં ના દેખાય તો એક શરમજનક ઘટના કહેવાય. આપણે પબ્લિક ક્યારે દેખાય? કોઈ માતાજીનો પ્રસંગ હોય, કોઈ નાચવા વાળું આવ્યું હોય તો ઘરમાંથી બધા દોડી દોડીને આવે, પણ જ્યારે આપણા બાબા સાહેબનો પ્રસંગ હોય કે આપણી સમાજનું કોઈ હોય ત્યારે આપણી જોડે કોઈની જોડે ટાઈમ નથી. એટલે હું દરેકને કહેવા માંગુ છું કે જે અશોકભાઈએ બીડું ઝડપ્યું અને જે સરસાવ ગામની અંદર બાબા સાહેબની જે વિચારધારા ફેલાવે છે તો અશોકભાઈ સાથે વિચારધારા ફેલાવી અને સરસાવની અંદર આ બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણના દિવસે હું આપ સૌને વંદન કરું. જય ભીમ, નમો બુદ્ધાય.